ઓકે, હું વડોદરા શહેર ખતીબ સૈયદ અમીરુલ્લાહ શુકરુલ્લાહ આજે ગાજરાવાડી ખાતે આવેલ ઈદગાહ મેદાનમાં ઈદની વિશેષ નમાઝ, ઈદ ઉલ અધા એટલે બકરી ઈદની નમાઝ, વિશેષ નમાઝ અદા કરવામાં આવી. વડોદરા શહેરના તમામ મુસલમાનો અને બહારથી આવેલા તમામ મુસલમાનોએ અદા કરી છે. અને હું સાથે સાથે આ નમાઝ અદા થયા પછી દુઆ ગુજારી છે કે એમની જાયઝ તમન્ના પૂરી થાય. વડોદરા શહેરના તમામ નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું. વિશેષ હું અભિનંદન આપું છું અમારા વડોદરા શહેરના 5 વર્ષ માટે નવા નિમાયેલા જે આપણા નગરસેવકોને છે એમને હું વિશેષ અભિનંદન આપું છું, ઈદ મુબારક પાઠવું છું અને વિશેષ એમને અપીલ કરું છું વડોદરા શહેરની ગતિએ જે વિકાસ થઈ રહ્યો છે એ રીતે વિકાસ થતો રહે અને મુસ્લિમ સમાજના જે કંઈ પણ જે પ્રશ્ન હોય એને હલ કરે એવી મારી તમામ નગરસેવકોને અપીલ છે. સાથે સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર, વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને બીજા જે અન્ય લોકોએ જે કંઈ બી મને સાથ સહકાર આપીને મદદ કરી છે એમનો હું આભાર વ્યક્ત કરું છું. તમામ મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું. ઈદ મુબારક. આજ રોજ ઈદ ઉલ અદાનો શુભ તહેવાર છે. એ માટે ઈદગાહ મેદાનમાં ખતીબ સાહેબની હાજરીમાં નમાઝ અદા કરવામાં આવેલી છે. હું આજે બરોડા ન્યૂઝ તરફથી તમામ મુસ્લિમ સમાજના લોકોને, આપણા શહેરના, આપણા દેશના તમામ લોકોને ઈદ મુબારકની શુભેચ્છા આપું છું અને તમામ લોકોને એક વિનંતી પણ કરું છું કે સરકારની SOP મુજબ તમે કુરબાની કરજો. કોઈની પણ લાગણી દુભાય ના, એ રીતે આપણે કુરબાની કરવાની છે. અને આપણા ઇસ્લામમાં જ કીધું છે કે પાકી સાફી આધા ઈમાન હે. એટલે એ વસ્તુને આપણે ધ્યાને રાખીને સ્વચ્છતાની સાથે અને તમામ જે અધિકારીઓ પણ છે તમામ બોર્ડના, એમને પણ કીધું છે કે તમામ મુસ્લિમ વિસ્તારમાં 3 થી 4 વખત દિવસમાં કચરાની ગાડી આવશે, એટલે તમે રાહ જોજો. જેમ તેમ કોઈ પણ કચરો ફેંકતો ના. અને જે પણ આપણા કુરબાનીના અવશેષો પણ હોય એને પણ જાહેરમાં ના ફેંકવા જોઈએ. અને જે સરકારની SOP છે એ મુજબ જ ઇસ્લામ પણ શીખવે છે કે કુરબાની ખાનગીમાં કરવાની હોય છે. અને એ જ રીતે તમામ મુસ્લિમ સમાજ આજનો દિવસ કુરબાની અને જે સેક્રિફાइस માટે છે એને સારી રીતે ઉજવે, અમારી દુઆ છે. मैं सबको ईद की बहुत बहुत मुबारकबाद देता हूँ। आज बड़ौदा शहर ईदगाह में इसकी नमाज अदा की। बड़ौदा शहर और जिला के सभी लोग आज इसकी हर साल की तरह इस साल भी ईदगाह में इसकी नमाज अदा की। नमाज के बाद अल्लाह ताला से दुआ की कि आज हमारे भारत देश में हर हमें सुख, अमन, चैन और शांति बनी रहे, हमारा देश हमेशा अव्वल रहे। और आज ईद की नमाज के बाद सभी मुस्लिम समाज के लोगों ने आज साथ मिलकर ईद मनाई। और मैं सभी को एक अपील करना चाहता हूँ कि आज जो ईद का त्यौहार है एक सुख, अमन, चैन और शांति का और भाईचारे का त्यौहार है, तो आज भी बकरा ईद के टाइम पे किसी की भी लांगनी ना दुभाए, मैं ऐसी आप सबसे अपील करना चाहता हूँ और ईद की बहुत बहुत मुबारकबाद देता हूँ। भाई बहनों ने ईदनी मुबारकबाद આપવા માટે અહીંયા આજે અમે આવ્યા છીએ ઈદગાહ મેદાન ખાતે. વડોદરા શહેરના અહીંના ખતીબ સાહેબને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ સાથે આ વડોદરા શહેરમાં ભાઈચારો વધે, આ શુભ પ્રસંગે લોકોની સુખાકારી વધે, નાગરિકોને પોતાના વેરાનું વળતર મળે. આ વડોદરા શહેરના તમામ નગરજનો જે પ્રમાણે આ શહેર સંસ્કારી નગરી કહેવાય છે, સર સયાજીરાવે વસાવેલું આ શહેર અને એની આ પરંપરા જે જાળવી રાખનાર મુસ્લિમ બિરાદરો છે એમની સાથે તમામ નગરજનો સાથે મળીને એકતાનું એક અલગ ઉદાહરણ પૂરું પાડે. નાત જાત ધર્મ એ અલગ હોઈ શકે છે પણ માનવતા હંમેશા એક જ હોય છે. અને માનવતાના ધોરણે આપણે સૌ વડોદરા શહેરના નાગરિકો એકબીજા સાથે હળી મળીને આ જ રીતે તહેવારની ઉજવણી કરીએ, સુખ દુઃખમાં ભાગીદાર થઈએ. એ પ્રમાણેનો હું આ વડોદરા શહેરના તમામ મુસ્લિમ અને હિન્દુ ભાઈઓને આજે સંદેશ આપીશ. પક્ષથી પણ ઉપર ધર્મ હોય છે ને ધર્મ હંમેશા ધર્મ સત્તા એવું શીખવાડતી હોય છે કે માનવતા જ મહાન છે. એટલે માનવતા એ જ છે કે નાગરિકો જે પ્રમાણે સર સયાજીરાવની નગરીમાં રાજાશાહી વખતે જે પ્રમાણે સુખાકારીથી જીવતા હતા એ પ્રમાણે હવે પણ ટેક્સ ભરીને પણ નાગરિકો સુખાકારીથી જીવે, એમને એમના વેરાનું વળતર મળે, એ પ્રમાણેની અમારી અને અમારા સાથી તમામ સભાસદોની
એ પ્રમાણેની જવાબદારી રહેશે. આવનાર દિવસમાં શહેરના તમામ નાગરિકો માટે વિકાસના કામો એ જ અમારી પ્રાયોરિટી રહે છે. એ આજના શુભ દિવસે આજે નવા વડોદરા શહેરને મેયર પણ મળવા જઈ રહ્યા છે, ત્યારે આ તમામ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો અમે સૌ સાથે મળીને વડોદરા શહેરનો વિકાસ કરીએ એ પ્રમાણેની આજે અમે પ્રાર્થના કરીએ છીએ.